કરંટ અફેર્સ વિથ દર્શન રાવલ એપિસોડ 3 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરીને પાછળનો ઉદ્દેશ એ રહેલો છે કે દર અઠવાડિયે તમને ખૂબ જ અગત્યની કરંટ અફેર્સની મેટર મળી રહે. ઘણા વિદ્યાર્થીઓ એવો હોય છે કે પોતાની જાતે કરંટ અફેર્સ કરતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ ન્યૂઝપેપરમાંથી કરે, કેટલાક વિદ્યાર્થીઓ વેબસાઇટમાંથી કરે, કેટલાક પીડીએફ અલગ સોર્સ એમના પોતાના સોર્સ હોય છે તો એમાંથી કરે, પરંતુ એમાં ઘણો સમય પણ જતો હોય છે અને ઘણી વખત નિયમિતતા જળવાતી નથી. તો એની જગ્યાએ તમારે શું કરવું જોઈએ કે દર સોમવારે કરંટ અફેર્સનો જે લેક્ચર આવે છે એને જોઈ લેવાનો, એમાંથી સરસ મજાની નોટબુક તૈયાર કરવાની. તો એનાથી હું તમને ખાતરી આપી શકીશ કે આગામી પરીક્ષાઓની અંદર કરંટ અફેર્સ માટે તમારે ચિંતા નહીં રહે. હવે આપણે આજનો સેશન સ્ટાર્ટ કરીએ એની પહેલા તમને એક નાનકડી જાહેરાત કરી દઉં. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર દ્વારા આગામી 5 ઓક્ટોબરના દિવસે નવી જનરલ બેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને એનો સમય સવારે 8 થી 10 વાગ્યાનો રહેશે. તો જે વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય અને ખૂબ સરસ રીતે બેચ કરવી હોય અને એવી રીતે બેચ કરવી હોય કે પહેલેથી લઈ અને છેક સુધી એકદમ આયોજનબદ્ધ રીતે તમારે બેચ કરવાની ગણતરી હોય અને ખૂબ સારા કન્ટેન્ટ સાથે લેક્ચર્સ ભણવા હોય અલગ વિષયોની અંદર, તો એના માટે તમે ઇન્ક્વાયરી પણ કરી શકશો, વધુ વિગત પણ મેળવી શકશો અને હા, ડેમો લેક્ચર માટે પણ આવી શકશો. ત્યાર પછી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા આગામી 30 સપ્ટેમ્બરના દિવસે એટલે કે શનિવારના દિવસે બપોરે 3:30 કલાકે એક કરંટ અફેર્સ સેમિનાર અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજન અમદાવાદ શહેરની અંદર થવા જઈ રહ્યું છે. તો જે વિદ્યાર્થીઓ અમદાવાદ શહેરમાં રહેતા હોય, એની આસપાસ રહેતા હોય, જેમણે કરંટ અફેર્સ સેમિનાર અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર માટે આવવું હોય એ પોતાનું નામ રજીસ્ટર્ડ કરાવી શકશે અને એના માટે ગાંધીનગર એકેડમીનો જે નંબર હોય છે એના ઉપર સંપર્ક કરી લેવો. હવે આપણે આજના સેશનની જે કામગીરી છે એને સ્ટાર્ટ કરી દઈએ અને શરૂઆત કરીએ. પહેલી મેટર છે અને એ મેટરનું નામ રહેલું છે નારી શક્તિ વંદન બિલ. આ નારી શક્તિ વંદન બિલ બેઝિકલી એક બંધારણીય સુધારા વિધેયક છે જેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે કે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે 33% જેટલું અનામત આપવું. તો એને નરેન્દ્ર મોદીની સરકારે નારી શક્તિ વંદન બિલ એવું નામ આપેલું છે. સામાન્ય રીતે જ્યારે કોઈ બંધારણીય સુધારા વિધેયક પસાર થતું હોય છે તો એને કોઈ નામ નથી આપવામાં આવતું, પરંતુ કદાચ આ પહેલી વખત એવું હશે કે કોઈ એક નામ આપવામાં આવે છે તો બની શકે આગામી પરીક્ષાઓની અંદર પૂછાય. તો અગેન શું નામ રહેલું છે? નારી શક્તિ વંદન બિલ. આ બિલ કોણે રજૂ કરેલું છે? તો આપણા જે કાયદા મંત્રી રહેલા છે અર્જુન રામ મેઘવાલ, એમણે લોકસભાની અંદર આ બિલને પ્રસ્તુત કર્યું, રજૂ કર્યું, પહેલું વાંચન કર્યું અને એના કારણે નરેન્દ્ર મોદી ખૂબ હરખાઈ ગયા છે ને એમણે કીધેલું છે કે ભગવાને કદાચ મને આ કામ માટે પસંદ કર્યો હશે. તો જે લોકસભાની અંદર મહિલા સાંસદો છે એમની વચ્ચે સરસ મજાનો એક ફોટો લઈ આવ્યા છે. નારી શક્તિ વંદન બિલનો મુખ્ય ઉદ્દેશ તો આપણે જોઈ ગયા કે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે બેઠકો રિઝર્વ કરી દેવી. અને કેટલી બેઠકો રિઝર્વ કરવાની છે? 33% જેટલી બેઠકો રિઝર્વ કરવાની છે. આપણે એ સમજી લઈએ કે દેશની અંદર લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભામાં રિઝર્વેશન કોઈના માટે અત્યારે હાલ ફિલહાલ શરૂ છે કે કેમ? તો કે હા, બંધારણના પ્રારંભથી એસસી વર્ગ અને એસટી વર્ગ માટે રિઝર્વેશનની પ્રક્રિયા શરૂ છે. લોકસભામાં અત્યારે આપણે વાત કરીએ તો એસસી વર્ગ માટે 84 બેઠકો અને એસટી વર્ગ માટે 47 બેઠકો, એમ કરી ટોટલ 131 બેઠકો એવી છે કે જેને રિઝર્વ ઘોષિત કરવામાં આવતી હોય છે. દરેક રાજ્યની વિધાનસભામાં એસસી અને એસટીની વસ્તીના આધારે રિઝર્વેશન આપવામાં આવતું હોય છે. ગુજરાતની આપણે વાત કરીએ તો 182 બેઠકો રહેલી છે. એમાંથી એસસી વર્ગ માટે 13 બેઠક અને એસટી માટે 27 બેઠકો રિઝર્વ કરવામાં આવતી હોય છે. તો બંધારણના પ્રારંભથી લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભામાં એસસી અને એસટી માટે રિઝર્વેશન આપવામાં આવે છે. આને આપણે એક પ્રકારે રાજકીય રિઝર્વેશન કહી શકીએ. અને મહિલાઓ માટે જ્યારે 73 નંબરનો બંધારણીય સુધારો 1992માં કર્યો, જેને આપણે પંચાયતી રાજ સુધારો કહીએ છીએ, પીવી નરસિંહ રાવની સરકાર હતી. 73 નંબરના સુધારા દ્વારા ગામડાની અંદર જે વહીવટ કરતી સંસ્થાઓ છે જેમ કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, અને 74 નંબરનો સુધારો જે કર્યો એ શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થા માટે, જે નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે રહેલો છે. તો જ્યારે 73 નંબરનો સુધારો કર્યો અને જ્યારે 74 નંબરનો સુધારો કર્યો તો એના માધ્યમથી મહિલાઓ માટે રિઝર્વેશનની વાત કરવામાં આવી. એક અનુચ્છેદ જોડવામાં આવ્યો 243D અને આ અનુચ્છેદ અંતર્ગત લખવામાં આવ્યું કે દરેક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે 33%થી ઓછું નહીં તેટલું રિઝર્વેશન આપવામાં આવશે. પરંતુ સાથે એવી પણ જોગવાઈ કરી કે જો રાજ્યની ઈચ્છા હોય, રાજ્યની અનુકૂળતા હોય તો 33% વધારી પણ શકશે
અને બિહારે 2006માં મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 50% જેટલું રિઝર્વેશન આપ્યું અને ત્યાર પછી ગુજરાતે પણ પોતાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 50% જેટલું રિઝર્વેશન આપ્યું. તો મહિલાઓને રાજકીય રીતે અનામત તો મળે છે, પરંતુ કઈ જગ્યાએ અત્યારે મળે છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં. અને આ જે બિલ અત્યારે રજૂ કર્યું, નારી શક્તિ વંદન બિલ, એ અંતર્ગત મહિલાઓને કઈ જગ્યાએ મળશે? તો કે લોકસભામાં અને રાજ્યની વિધાનસભામાં. યાદ રાખો કે મહિલાઓને એવી સંસ્થાઓની અંદર રિઝર્વેશન નહીં મળે જે જગ્યાએ પરોક્ષ રીતે ચૂંટણી કરવામાં આવતી હોય છે. જેમ કે રાજ્યસભામાં અનામતની વાત નથી અને એ જ રીતે વિધાન પરિષદમાં અનામત માટેની જોગવાઈ કરવામાં આવેલી નથી. આ બિલની મુખ્ય જોગવાઈ આપણે સમજીએ એની પહેલા આપણે એ સમજીએ કે હાલ ફિલહાલ 17મી લોકસભા જે કાર્યરત છે એમાં મહિલાઓની સંખ્યા છે 78 અને જે લગભગ ટોટલ ઓવરઓલ 543ની જે સિટિંગ છે એમાં 14.36% આપણે ગણી શકીએ, લગભગ 15% પણ ગણી લ્યો તોય કોઈ ચિંતા નથી. આપણી જે વિધાનસભા છે જેમાં 182 ધારાસભ્યો બેઠતા હોય છે એમાં મહિલાઓ અત્યારે 15મી વિધાનસભામાં કેટલી રહેલી છે? 15 જેટલી મહિલાઓ રહેલી છે. આ બિલમાં પહેલી જોગવાઈ એ કરેલી છે કે લોકસભામાં 33% જેટલી બેઠકો મહિલા માટે રિઝર્વ રહેશે. એનો મતલબ એ થાય કે 543 જે બેઠકો છે એમાંથી 33%ના હિસાબે તમે કરશો તો 180 જેટલી બેઠકો આપણે ગણી શકીએ. અત્યારે હાલમાં 17મી લોકસભા મહિલાઓની સંખ્યા કેટલી છે? 78 છે. જ્યારથી આ બિલનો અમલ થશે ત્યારથી લોકસભાની અંદર 180 જેટલી બેઠકો મહિલાઓ માટે રિઝર્વ રહેશે. એ જ રીતે આમાં લખવામાં આવ્યું કે દિલ્હી સહિતની તમામ રાજ્યની વિધાનસભા મહિલા માટે 33% બેઠકો રિઝર્વ રહેશે. એનો મતલબ એ થાય કે ગુજરાતની આપણે વાત કરીએ તો 182 માંથી 33%ના હિસાબે જો ગણવામાં આવે તો 60 થી 61 જેટલી બેઠકો આપણે ગણી શકીએ. તો અત્યારે હાલમાં 15મી વિધાનસભામાં જે 15 જેટલી મહિલાઓ છે એની જગ્યાએ મહિલા રિઝર્વેશન જો લાગુ થશે તો એ સંખ્યા થઈ જશે 60-61 જેટલી. ત્યાર પછી લખવામાં આવ્યું કે મહિલા અનામતમાંથી એસસી અને એસટી મહિલા માટે પણ 33% જેટલી બેઠકો રિઝર્વ રહેશે. એનો મતલબ હું તમને સમજાવું કે એસસી અને એસટી માટે અત્યારે લોકસભામાં જે રિઝર્વેશન આપવામાં આવે છે 84 બેઠક અને 47 બેઠક. તો અત્યારે હાલમાં એસસી અને એસટી જ્યારે કેન્ડિડેટ લેવામાં આવે ત્યારે મહિલાઓ માટે સ્પેસિફાઈ નથી હોતું. એ પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. પાર્ટી જે ડિસાઈડ કરે એ મુજબ એસસી કે એસટી વ્યક્તિ ત્યાં આગળ ઉમેદવારી કરશે. જ્યારે આ બિલ લાગુ થઈ જશે ત્યારે કમ્પલસરી એસસી અને એસટી માટે જેટલી બેઠકો લેવામાં આવશે એમાંથી 33% ફરજિયાતપણે મહિલાઓ માટે રહેશે. પણ હા, એટલું યાદ રાખવાનું કે એસસી કે એસટી માટે 33% મહિલા અનામત જે આપવામાં આવ્યું એ ઓવરઓલ જે 33% અનામત હોય છે એમાં જ ઇન્ક્લુડ હોય છે. એનો મતલબ એ થાય કે લોકસભામાં મહિલા અનામત લાગુ થશે ત્યાર પછીની બેઠકની સંખ્યા થશે 180. હું તમને સમજાવું કે અત્યારે હાલમાં એસસી વ્યક્તિ કેટલા લેવાના હોય છે? 84. આ 84 માંથી 33%ના હિસાબે તમે ગણતરી કરો તો 28 જેટલી મહિલાઓ લેવામાં આવશે અને 47 બેઠકો જે એસટી માટે છે એમાંથી 33%ના હિસાબે તમે કેલ્ક્યુલેટ કરો તો લગભગ 17 જેટલી મહિલાઓ આપણે ગણી શકીએ. તો આ જે 28 અને 17 જેટલી મહિલા લેવાની છે એ 180 માં જ ઇન્ક્લુડ હશે અને 180 ની ઉપરાંત ગણવાનું નથી. તો આ પ્રકારની જોગવાઈ કરી દેવામાં આવી. ત્યાર પછી લખવામાં આવ્યું કે મહિલા અનામત કેટલા વર્ષ માટે આપવામાં આવશે? તો કે બિલ જ્યારથી લાગુ થાય ત્યારથી 15 વર્ષ માટે લાગુ કરવામાં આવશે. 15 વર્ષના અંતે સંસદ કાયદો બનાવી અથવા બંધારણમાં સુધારો કરી અને એને એક્સટેન્ડ કરવું હશે તો કરી શકશે. જેમ કે એસસી અને એસટી વ્યક્તિ માટે બંધારણના અમલથી 10 વર્ષ માટે રિઝર્વેશનની જોગવાઈ હતી, પરંતુ એને દર 10 વર્ષે એક્સટેન્ડ કરતા ગયા. એ પ્રકારે મહિલા માટે પણ સંસદ કરી શકશે. આ પ્રકારની જોગવાઈ છે. ત્યાર પછી મહિલા માટે જે રિઝર્વેશન આપવામાં આવે એ રોટેશન પદ્ધતિ ઉપર આધારિત હશે. આ વખતે કોઈ એક બેઠકની રિઝર્વ ઘોષિત કરી તો આવતી વખતે બીજી કોઈ બેઠકને એનો લાભ આપવામાં આવશે. દર વખતે એક જ બેઠકને લાભ આપશે તો કેમ મેળ પડશે? ત્યાર પછી આ બિલમાં લખવામાં આવ્યું કે આ બિલનો તાત્કાલિક અમલ નહીં થાય. એનો મતલબ એ થાય કે 18મી લોકસભાની ચૂંટણી જે 2024માં આવનારી છે ત્યારથી મહિલા માટેનું અનામત બિલ લાગુ થશે નહીં. એનું કારણ એ છે કે બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી કે સૌથી પહેલા વસ્તી ગણતરી થશે. આપણે સૌને ખ્યાલ છે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. એમાં છેલ્લે 2021માં વસ્તી ગણતરી થવાની હતી. કોરોના કાળના કારણે એ વસ્તી ગણતરી અટકી ગઈ, પણ હજુ સુધી એને શરૂ કરી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર કે આ વસ્તી ગણતરી 16મી જે વસ્તી ગણતરી છે એમ ઓક્ટોબર 2023માં સ્ટાર્ટ થશે. વસ્તી ગણતરી ઓક્ટોબર મહિનામાં સ્ટાર્ટ કરે એટલે તાત્કાલિક તો પૂર્ણ નહીં થાય. એ લગભગ 2024 સુધી શરૂ રહેશે અને ત્યાર પછી એના ડેટા આવશે ત્યાં સુધી 2025 લગભગ આવી ગયું હશે.
તો સૌથી પહેલા વસ્તી ગણતરી થશે, એના આધારે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાની બેઠકોનું સીમાંકન થશે. એનો મતલબ થાય કે વસ્તી જેમ વધે એમ પ્રતિનિધિઓ વધારવા પડે, તો એના માટે સીમાંકન કરવામાં આવશે અને સીમાંકન થયા પછી આ બિલની જોગવાઈ લાગુ થશે. એટલે એવી એક ધારણા રહેલી છે કે લગભગ 2029ની જે લોકસભાની ચૂંટણી આવે અને ત્યાર પછી જે અલગ અલગ વિધાનસભાઓની ચૂંટણી આવતી જશે, તો એમાં આ બિલની જોગવાઈ લાગુ થશે. આ પ્રકારની જોગવાઈ છે. એના પછી આપણે એ સમજીએ કે પહેલી જે લોકસભા હતી, પહેલી લોકસભા, એમાં મહિલાઓ કેટલી ચૂંટાઈને આવેલી હતી. તો 1952માં રચાયેલી પહેલી લોકસભામાં 22 જેટલી મહિલાઓ ચૂંટાઈને આવેલી હતી. એના પછી અહીંયા આગળ આખું લિસ્ટ આપવામાં આવેલું છે કે બીજી લોકસભા, ત્રીજી લોકસભા, ચોથી લોકસભા, પાંચમી લોકસભા અને હા, છઠ્ઠી લોકસભામાં સૌથી ઓછી મહિલાઓ ચૂંટાઈને આવેલી હતી અને એની સંખ્યા રહેલી છે 19. અત્યારે હાલમાં ચાલી રહી છે 17મી લોકસભા અને એમાં સૌથી વધુ 78 જેટલી મહિલાઓ ચૂંટાઈને અત્યાર સુધીમાં આવેલી છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે બંધારણીય સુધારા વિધેયક, જે અત્યારે 128મું બંધારણીય સુધારા વિધેયક રજૂ કરવામાં આવેલું છે. યાદ રાખો કે આ બંધારણીય સુધારાનો ક્રમાંક નથી, એ બંધારણીય સુધારા વિધેયક છે 128મું. અત્યાર સુધીમાં ભારતીય બંધારણમાં 105 જેટલા સુધારાઓ થઈ ચૂકેલા છે અને આનો જ્યારે અમલ કરશે, રાષ્ટ્રપતિજી સાઇન કરશે, ત્યાર પછી 106મો ક્રમાંક મળી શકશે. કન્ડિશન એટલે કે ત્યાં સુધીમાં અન્ય કોઈ સુધારો થઈને એનો અમલ ન થઈ જાય તો આ વિધેયક જે રજૂ કર્યું 128મું બંધારણીય સુધારા વિધેયક, એમાં કયા કયા અનુચ્છેદમાં ફેરફાર કરવા અંગેની જોગવાઈ છે એ આપણે સમજીએ. તો અહીંયા આગળ જોઈએ 330 કેપિટલ A ઉમેરવો પડશે. 330માં એવી જોગવાઈ છે કે લોકસભામાં SC અને ST વર્ગ માટે અનામત રહેશે. હવે એક નવો અનુચ્છેદ જોડવામાં આવશે જેમાં લખેલું હશે કે મહિલાઓ માટે લોકસભામાં અનામત રહેશે. 332 નંબરમાં એવી જોગવાઈ છે કે દરેક રાજ્યની વિધાનસભામાં SC અને ST માટે અનામત રહેશે. હવે એક નવો અનુચ્છેદ જોડવો પડશે 332 કેપિટલ A, જેમાં લખ્યું હશે કે મહિલાઓ માટે રાજ્યની વિધાનસભામાં અનામત રહેશે. ત્યાર પછી 239 ડબલ A, 239 ડબલ A માં લખવામાં આવેલું હશે કે દિલ્હીની વિધાનસભામાં મહિલાઓ માટે અનામત રહેશે. અને ત્યાર પછી 334 કેપિટલ A, 334 કેપિટલ A માં એવી જોગવાઈ કરવામાં આવેલી હશે કે આ પ્રકારની જોગવાઈ, બિલમાં રહેલી જોગવાઈ, મહિલા અનામત સંબંધી જોગવાઈ જ્યારે સીમાંકન કમ્પ્લીટ થશે ને ત્યાર પછીની ચૂંટણીઓ આવશે એમાં લાગુ થશે, તાત્કાલિક ધોરણે લાગુ નહીં થાય. બંધારણીય સુધારા વિધેયકને સંસદમાંથી કઈ રીતે પસાર કરાવાય એના માટેની પ્રક્રિયા આપણે દક્ષિણ આફ્રિકામાંથી શીખેલા છીએ. અને ભારતની અંદર બંધારણમાં ફેરફાર કરવાની પદ્ધતિ અમેરિકા જેટલી કડક પણ નથી અને બ્રિટન જેવી લવચીક ઢીલી પણ નથી, પરંતુ બંનેની મધ્યમ સ્થિતિ છે. દક્ષિણ આફ્રિકામાંથી આપણે પ્રેરણા લીધેલી છે. ભારતીય બંધારણમાં એક અનુચ્છેદ રહેલો છે 368 નંબરનો, જેમાં કઈ રીતે બહુમતી લેવામાં આવે આ અંગેની જોગવાઈ છે. તો તમારે યાદ રાખવું પડશે કે આ બંધારણીય સુધારા વિધેયકને પસાર કરવા માટે થઈ અને પદ્ધતિ એ પ્રકારની છે કે સૌથી પહેલા સંસદના બંને ગૃહમાંથી વિશેષ બહુમતી દ્વારા પસાર કરવામાં આવશે બિલને. જો કે એ થઈ ચૂકેલું છે અને વિશેષ બહુમતીનો મતલબ એ થશે કે સૌથી પહેલા તો ગૃહની અંદર જે સભ્ય સંખ્યા હોય એના 50% કમ્પલસરી પહેલા તો હાજર રહેશે. આ પહેલી કન્ડિશન છે કે ગૃહમાં જે સભ્ય સંખ્યા હોય એમાંથી 50% સૌથી પહેલા હાજર રહેશે અને જેટલા હાજર રહીને મત આપે છે એમાંથી 2/3 મતો પડવા જોઈએ. તો આ વિશેષ બહુમતી આપણે કહી શકીએ. તો વન્સ અગેન કે ગૃહની અંદર જે સભ્ય સંખ્યા હોય એમાંથી 50% સૌથી પહેલા તો હાજર રહેશે અને જેટલા હાજર રહી અને વોટિંગ કરશે એમાંથી 2/3 વોટ પડવા જોઈએ. તો આ રીતે બંને ગૃહમાંથી પસાર થાય. સાથે એવા બંધારણીય સુધારાઓ કે જે લાગુ થવાથી રાજ્યને પણ અસર થવાની હોય, તો એવા બંધારણીય સુધારાઓ કે એ બંધારણીય સુધારા બિલ દરેક રાજ્યની વિધાનસભામાં પણ મૂકવું પડશે અને જેટલી વિધાનસભા આવેલી હોય એમાંથી 50% વિધાનસભા હા પાડવી જોઈએ. અત્યારે આપણે વાત કરીએ કે ટોટલ દેશમાં વિધાનસભાઓ કેટલી છે, તો 28 રાજ્યની પાસે તો વિધાનસભા છે જ અને સાથે 2 કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે, દિલ્હી અને પુડુચેરી. તો ટોટલ 30 વિધાનસભા દેશની અંદર આવેલી છે. તો આ 30 વિધાનસભામાં બિલને મૂકવામાં આવશે. આ 30 વિધાનસભામાંથી એટલીસ્ટ 50% વિધાનસભા હા પાડવી જોઈએ. યાદ રાખજો, 50% વત્તા એક વિધાનસભા નહીં, 50% વિધાનસભા એમાંથી હા પાડી દેશે. 15 વિધાનસભા જો હા પાડી દેશે તો કામ થઈ જશે. તો આ કઈ રીતે બહુમતી લેવી એના માટેની જોગવાઈ છે. ત્યાર પછી આપણે આગળ વધીએ અને જે શબ્દ વારંવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે સીમાંકન, સીમાંકન, તો આનો મતલબ આપણે શું કરી શકીએ. સીમાંકન અંગેની જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 82માં કરવામાં આવેલી છે. અનુચ્છેદ 82 આપણને એવું કહે છે
કે જ્યારે કોઈ વસ્તી ગણતરી કમ્પ્લીટ થાય ત્યાર પછી લોકસભા અને વિધાનસભાની બેઠકોનું સીમાંકન કરવામાં આવશે. સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે જેમ વસ્તી વધે એમ પ્રતિનિધિઓ પણ વધવા જોઈએ. જેમ કે ગુજરાતમાંથી અત્યારે 26 જેટલી બેઠકો લોકસભામાં જાય છે. ગુજરાતમાંથી લોકસભામાં પ્રતિનિધિત્વ કેટલું છે? 26નું છે. તો જેમ ગુજરાતની વસ્તી વધે એમ 26ની જગ્યાએ સંખ્યા વધવી જોઈએ. તો એના માટે થઈ અને આવી જોગવાઈ કરવામાં આવેલી કે જ્યારે વસ્તી ગણતરી કમ્પ્લીટ થાય એટલે વહેલી તકે સીમાંકન કરવામાં આવશે, જેના આધારે લોકસભા કે વિધાનસભાને બેઠકો ફાળવવામાં આવશે. પરંતુ અત્યાર સુધીમાં સીમાંકન માત્ર 4 વખત થયેલું છે. એક 1952માં પહેલી વસ્તી ગણતરીના આધારે, એક 1963માં, એક 1973માં અને છેલ્લે 2002માં. એને કેમ દર વસ્તી ગણતરી પછી નથી કરવામાં આવતું? તેનું કારણ એ રહેલું છે કે સરકારનો મુખ્ય ઉદ્દેશ, આમ તો ઇન્દિરા ગાંધીની સરકાર વખતથી જેની પર ફોકસ વધારે હતું કે કુટુંબ નિયોજન કરવામાં આવે, અમે બે અને અમારા બેની પોલિસીને સાર્થક કરવામાં આવે. જો કે હવે તો સરકાર એની ઉપર ફોકસ કરે છે કે અમે બે ને અમારે એક. તો કુટુંબ નિયોજનને વેગ આપવા માટે થઈને સીમાંકન ત્યાર પછી કરતા નહોતા. સીમાંકન જ્યારે કરવામાં આવે ત્યારે બેઠકોની સંખ્યા વધારવી પડે અને બેઠકોની સંખ્યા વધારવી પડે તો એ વસ્તીના આધારે ડિસિઝન લેવો પડે. હવે જે રાજ્યની વસ્તી ખૂબ વધી હોય એને બેઠકો વધારે મળે. તો જે રાજ્યોએ કુટુંબ નિયોજન કર્યું હોય, જે રાજ્યોએ પ્રયાસ કર્યો હોય, લોકોને પ્રોત્સાહન આપ્યું હોય કુટુંબ નિયોજન માટે, તો ત્યાં તો વસ્તી ઘટશે અને ત્યાં વસ્તી ઘટશે તો સીમાંકન થયા પછી ત્યાં પ્રતિનિધિત્વ માટેની બેઠકો પણ ઘટશે. એટલે સીમાંકન એ રીતે રેગ્યુલર કરવામાં નથી આવ્યું કેમ કે કુટુંબ નિયોજનને વેગ મળી શકે એટલા માટે કે જે રાજ્યો વસ્તીને ઘટાડવા માટે પ્રયાસ કરે છે એને નુકસાન ન થાય અને જે રાજ્યો કુટુંબ નિયોજન માટે બિલકુલ સિરિયસ જ નથી તો એવા રાજ્યોને ખાલી ખોટો બેઠકોનો ફાયદો ન મળે એટલા માટે થઈ અને આ પ્રકારે સીમાંકનને લંબાવતા જતા હોય છે. સીમાંકનનો એક બેઝિક મતલબ તમે સમજો કે એવો પ્રયાસ કરવામાં આવતો હોય છે કે માની લો કે ગુજરાત પ્રદેશ હોય અને એમાં અલગ અલગ મત વિસ્તાર હોય. આપણે ધારી લઈએ કે 3 મત વિસ્તાર છે તો એવું થવું જોઈએ કે ત્રણેય મત વિસ્તાર એવી રીતે સેટ કરવાના કે જેથી કરી અને ત્રણેયમાં મતદારની સંખ્યા લગભગ સમાન હોય. એવું ના થવું જોઈએ કે અહીંયા મતદારની સંખ્યા ખૂબ વધારે છે, અહીંયા એકદમ ઓછી છે, અહીંયા વળી પાછી કંઈક અલગ જ મતદારની સંખ્યા છે. તો એવી રીતે સીમાંકન કરવામાં આવે, એવી રીતે મત વિસ્તાર બનાવવામાં આવે કે જેથી કરીને લગભગ બને ત્યાં સુધી, જેટલું થઈ શકે ત્યાં સુધી કે દરેક મત વિસ્તારની અંદર મતદાતાઓની સંખ્યા લગભગ કેવી રહેશે? એક સમાન રહેશે એવો પ્રયાસ કરવામાં આવશે. તો જ ફેર ઇલેક્શન કરાવી શકાય. અધરવાઇઝ એના કારણે કેટલીક પાર્ટીઓને નુકસાન પણ થતું હોય છે. અત્યારે હાલમાં મહિલા અનામત માટેનું બિલ, જેને નારી શક્તિ વંદન બિલ કીધું, એને સંસદના બંને ગૃહમાંથી પસાર કરાવી દેવામાં આવ્યું. પરંતુ એનો ઇતિહાસ આપણે જોઈએ તો લગભગ 27 વર્ષ જૂનો ઇતિહાસ માનવામાં આવે છે. એચ.ડી. દેવેગૌડાની સરકાર હતી. વર્ષ 1996નું વર્ષ હતું. તો 12 સપ્ટેમ્બર 1996ના દિવસે એચ.ડી. દેવેગૌડા જે કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂકેલા હતા, જેને વડાપ્રધાન સ્થાપિત કરવામાં આવ્યા, એચ.ડી. દેવેગૌડાની સરકારે એક બિલ તૈયાર કર્યું જેને લોકસભામાં મૂકવામાં આવ્યું. ત્યાર પછી આ બિલની ઉપર સમીક્ષા કરવા માટે એક સંસદીય સમિતિ બનાવવામાં આવી જેના અધ્યક્ષ રહેલા હતા ગીતા મુખર્જી. ત્યાર પછી એમણે પોતાનો અહેવાલ લોકસભાને સુપ્રત કર્યો અને એ સમય દરમિયાન લોકસભાનો ભંગ થઈ ગયો અને એટલા માટે એ જે બિલ હતું એનું બાળમરણ થઈ ગયું. લોકસભામાં કોઈ બિલ લાવવામાં આવે, ચર્ચા વિચારણામાં હોય અને એ સમય દરમિયાન લોકસભાનો ભંગ થઈ જાય તો એ બિલ ત્યાં આગળ સમાપ્ત થઈ જાય, બિલનું બાળમરણ થઈ જાય, આગળ ન વધી શકે. ત્યાર પછી નવી લોકસભા આવે તો નવી ઘોડીનો નવો દાવ થાય, નવી લોકસભા ફરીવાર બિલને લાવી શકે. એના પછી 1999માં અટલ બિહારી વાજપેયીની સરકારે 13મી લોકસભા બિલને ફરીવાર રજૂ કર્યું અને આ બિલ પસાર થઈ શક્યું નહીં અને ત્યાં લોકસભાનો ભંગ થઈ ગયો અને એટલા માટે બિલ પણ ફરીવાર સમાપ્ત થઈ ગયું. એના પછી 2008માં 6 મે ના દિવસે ડોક્ટર મનમોહન સિંહની સરકારે એક બિલ તૈયાર કર્યું અને ત્યાર પછી રાજ્યસભામાં એને રજૂ કર્યું. રાજ્યસભામાં એક સ્ટેન્ડિંગ કમિટી પણ બનાવી અને સ્ટેન્ડિંગ કમિટીએ અહેવાલ આપ્યો, રાજ્યસભામાંથી પસાર કરાવ્યો અને ત્યાર પછી લોકસભાનો ભંગ થયો અને એ સાથે આ બિલ છે એનો અંત આવ્યો. એવું કહેવામાં આવે છે, મતલબ સરકારનો પક્ષ એવો છે કે આ બિલનો અંત આવ્યો અને વિરોધ પક્ષનું કહેવાનું એમ છે કે બિલ હજુ એમને જીવિત છે. કેમ કે રાજ્યસભાએ બિલ લઈને આવ્યા હતા, રાજ્યસભામાંથી બિલ પસાર થયું 2010માં અને લોકસભામાં હજુ સુધી એની પર ચર્ચા વિચારણા શરૂ નહોતી થઈ. તમે સરકારી વેબસાઇટ જે PRS કરીને રહેલી હોય છે ત્યાં આગળ તમે જોશો તો પણ એમાં તમને આખો એક વે દેખાડશે કે રાજ્યસભા બિલને લઈને આવ્યા, સ્ટેન્ડિંગ કમિટીને સોંપ્યું, રાજ્યસભાએ પસાર કરાવ્યું, પછી લોકસભાને મૂક્યું છે એવું ત્યાં દેખાડતા નથી.
તો અહીંયા આગળ વિરોધ પક્ષનું કહેવાનું એમ છે કે આ બિલ જીવિત હોવું જોઈએ, પરંતુ અમિત શાહનું કહેવાનું એમ છે કે જીવિત નથી, બિલ સમાપ્ત થઈ ગયું એટલા માટે અમે નવેસરથી લઈ આવ્યા છીએ. તો નવેસરથી જે બિલ લઈ આવ્યા છે એ સંસદના બંને ગૃહમાંથી પસાર કરવામાં આવેલું છે. તો આ આપણે જે ચર્ચાઓ કરી એ પહેલી મેટરની છે, નારી શક્તિ વંદન બિલ બાબતની રહેલી છે. એના પછી આપણે અન્ય મેટર તરફ આગળ વધીએ અને આપણી જે મેટર છે એ છે એશિયા કપ 2023 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એશિયાના દેશોની વચ્ચે જે થાય છે, જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એશિયાના દેશોની વચ્ચે એક પ્રકારે સહિષ્ણુતા વધે, સહકારની ભાવના વધે. સ્પોર્ટ્સ હંમેશા એટલા માટે હોય છે કે બે દેશ વચ્ચેના સંબંધ સુધરે, બે દેશ વચ્ચેના સંબંધો એક ઊંચાઈ ઉપર પહોંચે, એ રમતગમતની પાછળનો મુખ્ય ઉદ્દેશ હોય છે. તો વર્ષ 1984 થી એશિયા કપનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં એશિયાના દેશો અંદર સ્પર્ધા કરતા હોય છે. અને આ વખતે જે 2023ની અંદર એશિયા કપનું આયોજન થયું એ 16મી એની આવૃત્તિ રહેલી હતી. અને આ વખતે જે આયોજન કરવામાં આવ્યું પાકિસ્તાન અને શ્રીલંકાએ ભેગા મળીને કર્યું. ભારતીય ક્રિકેટ ટીમે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે પાકિસ્તાનમાં રમવા માટે નહીં આવીએ તો કેટલીક મેચો શ્રીલંકામાં પણ રમાણી અને ઘણી મેચો ધોવાઈ પણ ગઈ અને છેલ્લે શ્રીલંકા પણ ફાઇનલમાં ધોવાઈ ગયું. તો અહીંયા આગળ આપણે જોઈએ કે 4 મેચ પાકિસ્તાનમાં રમાડવામાં આવી ને એ જ રીતે 9 મેચ શ્રીલંકામાં રમાડવામાં આવી. ટોટલ 6 ટીમોએ ભાગ લીધેલો હતો, જેમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ. નેપાળ પહેલી વખત એશિયા કપની અંદર ક્વોલિફાય થયું, તો બહુ એક ઉજવણીની વાત છે કે નેપાળ પણ ધીમે ધીમે ક્રિકેટની દુનિયામાં આગળ વધે છે. ત્યાર પછી 2022ની અંદર એનું આયોજન થયેલું હતું UAE ખાતે અને અત્યારે હાલમાં એનું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકા તરફથી કરવામાં આવ્યું હતું. ફાઇનલની આપણે વાત કરીએ તો ફાઇનલમાં આપણે જોઈ શકીએ કે ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવી અને ફાઇનલ મેચ જીતી લીધી. શ્રીલંકા 50 રનની અંદર તો મતલબ ઢગલો થઈ ગયું અને 15.2 ઓવરની અંદર 50 રન કર્યા અને ભારતીય ખેલાડીઓએ 6.1 ઓવરની અંદર 51 રન કરી નાખ્યા. એટલે શ્રીલંકા આર્થિક રીતે તો ધોવાઈ ગયેલું હતું અત્યાર સુધી, હવે ક્રિકેટમાં ધોવાઈ ગયું. અને નેપાળની ટીમે કહેતી હશે કે અમે જો ફાઇનલમાં ગયા હોત તો આ દશા તો ન હોત કે અમારી. ભારત ટોટલ 8 વખત આ ટાઇટલ જીતેલું છે ને સાથે આ સિરીઝની આપણે વાત કરીએ તો પ્લેયર ઓફ સિરીઝ તરીકે કુલદીપ યાદવ છે. ત્યાર પછી મોસ્ટ રન્સની અંદર શુભનમ ગિલ છે. એ જ રીતે મોસ્ટ વિકેટ્સની અંદર એક મઠીશા પથિરાના કરીને એક ખેલાડી છે શ્રીલંકાના. તો આવા કેટલાક નામ આપણે યાદ રાખવા જોઈએ. રમતગમત ઉપર આધારિત કરંટ જે નજીકમાં નજીક જે પરીક્ષા હોય એમાં પૂછવાની શક્યતા વધારે રહેતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે એશિયા ક્રિકેટ કપનું આયોજન 1984 થઈ રહ્યું છે. દર 2 વર્ષે એનું આયોજન કરવામાં આવતું હોય છે અને 2016 પછીથી વન ડેની સાથે 2020નું આયોજન પણ કરાય છે. મતલબ કે એક વખત 50-50 અને એક વખત 2020. તો આ વખતે 50નું આયોજન હતું, તો આવતી વખતે હવે જે આયોજન થશે એમાં 2020 ફોર્મેટ ઉપર રમાડવામાં આવશે. ત્યાર પછી અહીં આગળ આપણે વાત કરીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ તરફથી બધી ગેમ્સનું આયોજન કરવામાં આવે છે, મતલબ બાકી સિરીઝનું આયોજન કરવામાં આવતું હોય છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની રચના કરવામાં આવે છે 19 સપ્ટેમ્બર 1983ના દિવસે. વડું મથકાનું પરીક્ષામાં આપણને પૂછાઈ શકે, જે શ્રીલંકાના કોલંબો ખાતે છે અને ટોટલ આમાં સભ્ય સંખ્યા 25ની છે. અને અમિત શાહના જે એક સુપુત્ર છે જય શાહ એ એશિયન ક્રિકેટ કાઉન્સિલની અંદર અધ્યક્ષના પદે રહેલા છે. એના પછી આપણે આગળ વધીએ. લીબિયામાં પૂરના કારણે ખૂબ જ વધારે જાનહાનિ થઈ અને મોટી સંખ્યાની અંદર માણસોના જીવ ગયા. મતલબ હજારોનો આંકડો મીડિયાવાળા કહેતા હોય છે, 10,000નો આંકડો તો કન્ફર્મ થયેલો હોય એવું કહેવામાં આવતું હોય છે. તો આટલા માણસો એક સાથે મતલબ આ પરિસ્થિતિની અંદર જીવ ગુમાવે છે. તો લીબિયાની અંદર આ ઘટના બની તો સૌથી પહેલા આપણે નકશાની અંદર આ દેશને જોઈએ તો અહીંયા આગળ આફ્રિકન કન્ટ્રી રહેલો છે લીબિયા. અહીંયા આગળ ભૂમધ્ય સાગર આવેલો છે. હવે અહીંયા આગળ આપણે વિશ્વના નકશામાં તો લીબિયા ક્યાં છે એ તો જોઈ લીધું, સાથે અહીંયા આગળ લીબિયાને આપણે ઝૂમ કરીને જોઈએ તો જેથી કરીને આસપાસના જે પાડોશી દેશ છે આપણને ખ્યાલ આવે. તમારે કોઈ પણ આ પ્રકારની આંતરરાષ્ટ્રીય મેટર આવે કરંટમાં તો સૌથી પહેલા નકશામાં કઈ જગ્યાએ છે એ જોવાનું, આસપાસના પાડોશી દેશ કયા છે એ તમારે જોવાના. ત્યાર પછી શું ઘટના બની એને ત્યાર પછી આપણે જોઈ શકીએ. તો અહીંયા આગળ જોઈએ કે લીબિયાની અંદર ઘટના એ બની, પૂર આવવાની ઘટના બની. પૂર કઈ રીતે આવ્યું તો એના માટે થઈ ભૂમધ્ય સાગરની અંદર એક વાવાઝોડું આવે છે અને એ વાવાઝોડુંનું નામ રહેલું છે ડેનિયલ. ડેનિયલ નામનું વાવાઝોડું આવ્યું, જેના કારણે ખૂબ જ મોટી માત્રાની અંદર વરસાદ પડ્યો. જેના કારણે જ્યારે ખૂબ વધારે વરસાદ પડ્યો વાવાઝોડાના કારણે તો એક નદી ત્યાં આગળ આવેલી છે જેનું નામ છે વાદી ડરના નામની એક નદી છે, જે ડરના શહેરની અંદર
થી પસાર થાય છે. તો વાદી ડરના નામની નદી ઉપર જે 2 ડેમ બાંધેલા હતા, એ 2 ડેમ ખાસ એવા ટેકનિકલી સાઉન્ડ પ્રૂફ નહોતા, પરંતુ તેમ છતાં એમને જર્જરિત અવસ્થામાં રાખેલા હતા, મતલબ મેન્ટેનન્સનો અભાવ હતો. એ 2 ડેમ તૂટ્યા અને એના કારણે ડરના આખું શહેર ધોવાઈ ગયું. ડરના શહેરને જો આપણે જોઈએ નકશામાં, તો અહીંયા આગળ આ પ્રકારની ઘટના બની અને આ ઘટના બની જે શહેરમાં, ડરના શહેરમાં, એ ભૂમધ્ય સાગર કિનારે આવેલું છે. એટલે જે ડેમ તૂટ્યા એના કારણે થઈ અને માણસો સીધા તણાઈ અને દરિયાની અંદર જતા રહ્યા. અને ત્યાર પછી કેટલાક સમયના અંતરે દરિયાના મોજાની સાથે એ બધી ડેડ બોડીઝ પાછી આવવા લાગી અને હજારોની સંખ્યામાં માણસો લાપતા છે એવા પણ ન્યૂઝ મળી રહ્યા છે. તો આ પ્રકારની ઘટના બની. ત્યાર પછી આપણે વાત કરીએ કે ભારતની અંદર કેરળમાં એક ડેમ આવેલો છે, પેરિયાર નદી ઉપર આવેલો છે. એ પણ થોડો ખતરનાક ડેમની યાદીમાં સ્થાન પામેલો છે, મતલબ ત્યાં પણ થોડા મરામતની જરૂરિયાત રહેલી છે. અને 1976માં કેરળના પેરિયાર નદી ઉપર જે ડેમ તૈયાર થયો એ કેનેડાની મદદથી તૈયાર કરવામાં આવેલો હતો. ભારતમાં પૂર અંગેની માહિતી આપવા માટે થઈ એક એપ્લિકેશન પણ વિકસાવવામાં આવેલી છે, જેનું નામ રહેલું છે ફ્લડ વોચ. તો આ એપ્લિકેશનનું નામ પણ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યાર પછી લિબિયા વિશેની આપણે સ્ટેટિક માહિતી જોઈએ તો એની રાજધાની છે ત્રિપોલી. તો એ ત્રિપોલી જે રાજધાની છે એ આ સાઈડ આવેલી છે અને જે અત્યારે ડરના શહેરની ઘટના બની એ આ સાઈડ આવેલી છે. તો આ બાજુ પશ્ચિમ બાજુએ એની રાજધાની ટ્રિપોલી આવેલી છે. ત્યાર પછી ચલણ રહેલું છે લિબિયન દિનાર. અને પાડોશી દેશની આપણે વાત કરીએ તો ઇજિપ્ત, સુદાન, ચાડ, નાઇજર, અલ્ગેરિયા અને ટ્યુનેશિયા. નકશામાં જો આપણે જોઈએ તો આ લિબિયા અને એની આસપાસના આ જે પાડોશી દેશ રહેલા છે એમ કદાચ નકશાની અંદર એક્ઝેક્ટ તમને ન વાંચી શકાય નામ, તો અહીંયા આગળ એના નામ આપણે આપેલા છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. કેનેડાની મદદથી કેરળની પેરિયાર નદી ઉપર જે ડેમ બાંધેલો છે થોડો ખતરનાક માલુમ પડે છે, જર્જરિત અવસ્થામાં આવી ગયો છે, ગમે ત્યારે તૂટે એવી સિચ્યુએશન છે. તો ભારત અને કેનેડાના સંબંધ પણ આ જ પ્રકાર અત્યારે જોવા મળે છે, એકદમ જર્જરિત અવસ્થાની અંદર આવી ગયા છે. અને એની પાછળનું કારણ શું રહેલું છે? એની પાછળનું કારણ એ રહેલું છે કે કેનેડાના જે વડાપ્રધાન છે જેનું નામ છે ટ્રુડો, આ ટ્રુડોના થોડા લક્ષણ બરોબર નહોતા લાગતા. જ્યારે એ G20 ના આયોજન માટે દિલ્હી આવેલા હતા તો એમાંય એ માલુમ પડ્યું આપણને, જેમ કે જ્યારે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવેલું તો એમાંય ભાગ ન લીધો. ત્યાર પછી જતી વખતે જ્યારે એમનું પ્લાન ખરાબ થયું તો ભારતે મદદ માટે કીધેલું હતું કે તમારું પ્લાન અહીં આગળ રાખી દો, રિપેર થઈ જશે તો મોકલી દેશો. અમારું પ્લાન લઈને જતા રહ્યું, પણ તેમ છતાંય વ્યક્તિ મદદ ન લીધી. તો આ જે વ્યક્તિ રહેલા છે G20 ના આયોજનમાં તો આવેલા, ત્યાર પછી જ્યારે કેનેડા ગયા ત્યાર પછી એમણે ત્યાંની સંસદની અંદર એક સ્ટેટમેન્ટ આપ્યું. ત્યાંની સંસદમાં એક સ્ટેટમેન્ટ એ આપ્યું કે કેનેડાના નાગરિકની હત્યા જે થઈ રહી છે એમાં ભારત સરકારનો હાથ રહેલો છે, ભારત સરકારનું ઇન્વોલ્વમેન્ટ રહેલું છે અને એ કેનેડાના સાર્વભૌમત્વ ઉપર ખતરો ગણવામાં આવે છે. તો ભારતે ત્યાં આગળ મતલબ આ પ્રકારે ઇન્વોલ્વ ન થવું જોઈએ, આ અંગેનું સ્ટેટમેન્ટ આપ્યું. તો જે કેનેડિયન નાગરિકની હત્યાની વાત ભાઈ કરતો હતો તો એ વ્યક્તિનું નામ રહેલું છે હરદીપ નિજ્જર. હરદીપ નિજ્જર નામનો જે વ્યક્તિ છે એની હત્યા છેક થઈ હતી 18 જૂન 2023 દિવસે. અને ત્યાર પછી સપ્ટેમ્બર મહિનામાં એ ભાઈ ભડાશ અત્યારે કાઢે છે. એની પાછળનું લોજિક શું આપણને ખ્યાલ નથી, પણ 18 જૂન 2023 દિવસે એની હત્યા થઈ. આ નિજ્જરની હત્યા થઈ, જે પોતે ગુરુદ્વારાની બહાર નીકળ્યો એટલે બે કોઈ અજાણ્યા શખ્સો આવ્યા અને એને ગોળીથી મારી નાખ્યો. તો એ જે ભાઈની હત્યા થઈ નિજ્જરની, તો એમાં ભારત સરકારનું ઇન્વોલ્વમેન્ટ હોય, ભારતની ખુફિયા એજન્સીનો હાથ હોય, એ પ્રકારે એમણે આરોપ લગાડ્યા. આપણે જોઈએ કે કેનેડાની અંદર શીખ લોકોની સંખ્યા સૌથી વધારે છે, મતલબ કે પંજાબને તમે છોડી દો ત્યાર પછી શીખ લોકોની સંખ્યા કેનેડાની અંદર સૌથી વધારે છે. બીજું કે ભારતની અંદર 1980 ના દશકની અંદર સૌથી સળગતો મુદ્દો જે રહેલો હતો એ હતો ખાલિસ્તાન માટે. ખાલિસ્તાન એટલે કે શીખ લોકો, એમાંથી તમામ પ્રકારના નહીં, જે ઉગ્ર શીખ લોકો જે ખાસ કરીને ખાલિસ્તાનની ડિમાન્ડ કરતા હતા એવા, તો તમામ શીખ લોકોની આ પ્રકારની ડિમાન્ડ નથી હોતી, પરંતુ કેટલાક જે ઉગ્રવાદીઓ રહેલા છે એમનું કહેવાનું એમ હતું કે મુસલમાન લોકો માટે જો અલગથી પાકિસ્તાન બની શકે તો શીખ લોકો માટે અલગથી ખાલિસ્તાન કેમ ન બની શકે. અને અહીંયા આગળ ખાલિસ્તાનનો નકશો દેખાડવાનો પ્રયાસ કર્યો છે. તો એમનું કહેવાનું એમ છે કે પાકિસ્તાન અને ભારતના હિસ્સાઓ જોડી અને એમાંથી એક અલગથી દેશ બનાવવામાં આવે જેને ખાલિસ્તાન એવું નામ આપવામાં આવે. તો એના માટેની ડિમાન્ડ એ લોકો, આમ તો ભારત દેશ આઝાદ થયો ત્યાર પછીથી એમને એમ કન્ટિન્યુઅસ હતી, પરંતુ 1980 ના સમયગાળા દરમિયાન એકદમ ચરમ સીમાએ ઉગ્રવાદ પહોંચેલો હતો, જેને ભારત સરકાર આતંકવાદ પણ કહે છે. અત્યારે હાલમાં જે આ વ્યક્તિ રહેલો છે હરદીપ સિંઘ, તો એ હરદીપ નિજ્જર છે એક સંસ્થા સાથે સંકળાયેલો હતો,
ટાઈગર ફોર્સ કરીને, જે ખાલિસ્તાન ટાઈગર ફોર્સ કરીને છે, એનો ચીફ હતો અને એને ભારત સરકારે આતંકવાદી સંગઠન ઘોષિત કરેલું હતું વર્ષ 2020માં. ત્યાર પછી કેનેડા ખાલિસ્તાનીઓ માટે એક સેફ પ્લેસ તરીકે માનવામાં આવે છે. ભારતની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ જો કરે, ખાલિસ્તાન માટે ઉગ્ર માંગ કરે, તો ભારત સરકાર શું કરશે? મારીને ઢીબી નાખશે, એમને પકડીને જેલમાં પૂરશે, ત્યાર પછી લગભગ બહાર નહીં નીકળી શકે. કેમ કે ભારતની અંદર આમુખમાં લખવામાં આવ્યું છે કે ભારત દેશ હંમેશા અખંડ રહેશે. તમે યાર અલગ રાજ્યની કંઈક ડિમાન્ડ કરો તો સમજી શકીએ, પરંતુ અલગથી દેશની તમે ડિમાન્ડ કરો તો કેમ પોસિબલ બને? એટલે ભારત સરકાર અહીંયા અલગ અલગ પ્રકારના ઓપરેશન ચલાવે છે. જેમ કે એક ઓપરેશન બ્લુ સ્ટાર હતું, જેની આપણે હમણાં ચર્ચા કરીએ વર્ષ 1984માં. ત્યાર પછી 1986 અને 1988માં એક બ્લેક થંડર કરીને ઓપરેશન કરેલું હતું. તો એમાં ખાલિસ્તાનીઓ જે હતા, ઉગ્ર ડિમાન્ડ જે કરતા, જે હિંસા ઉપર ઉતરી જતા, તો એને વ્યવસ્થિત રીતે સાફ કરી નાખ્યા. એટલે અહીંયા આગળ ભારત સરકારે જે કડક હાથે કામગીરી કરી, એટલે અહીંથી ભાગી અને વિદેશમાં સાઈડ થઈ ગયા. કેટલાક બ્રિટનમાં ગયા, કેટલાક કેનેડામાં ગયા, કેટલાક યુએસની અંદર ગયા અને ત્યાં આગળ રહી તેની નાગરિકતા મેળવી લીધી અને ત્યાર પછી ત્યાંથી ભારતની અંદર ઉગ્રતા ફેલાય એના માટે પ્રયાસ કરે છે, ત્યાંથી ફંડિંગ આપે છે, ત્યાંથી કોઈ પણ રીતે મતલબ ભારત વિરુદ્ધમય સ્ટેટમેન્ટ આપે છે. તો કેનેડાને એક એવું પ્લેસ માનવામાં આવે છે, સેફ પ્લેસ, કે ત્યાં આગળ ઉગ્ર રીતે ખાલિસ્તાનીઓ રહેતા હોય છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે કેનેડામાં 2023ની અંદર ઓપરેશન બ્લુ સ્ટારની વર્ષગાંઠની પરેડનું આયોજન કરવામાં આવ્યું અને એમાં ઇન્દિરા ગાંધી વિરુદ્ધ નારા લગાડવામાં આવ્યા. ત્યાર પછી એમના પુતળાઓ સળગાવવામાં આવ્યા. મતલબ કે આ પ્રકારે 2023માં જૂન મહિનાની અંદર આ પ્રકારનું આયોજન થયું. ત્યાર પછી 2022ની અંદર આપણે વાત કરીએ તો કેનેડાની અંદર જે શીખ કમ્યુનિટી રહે છે, એમાંથી જે ખાસ કરીને ખાલિસ્તાન માટે ડિમાન્ડ કરતા હોય છે, એમણે જનમત સંગ્રહ કરાવ્યો અને એવો દાવો કર્યો કે અમારા લોકોની ગણતરી એમ છે, અમારા લોકોની બહુમતી સાથે ઈચ્છા એ છે કે અલગથી ખાલિસ્તાન કરી દેવામાં આવે. ત્યાર પછી કેટલીક પત્રિકાઓ પણ ચલાવતા હોય છે. એવું માનવામાં આવે છે કે વર્ષ 1982માં એક વ્યક્તિ રહેલો હતો, સુરજનસિંહ ગિલ. એમણે ત્યાં આગળ ઉગ્ર ખાલિસ્તાની મોમેન્ટની શરૂઆત કરી કેનેડાની અંદર વર્ષ 1982માં, એવું માનવામાં આવતું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ વર્ષ 1985માં ઇન્ડિયન એરલાઇનનું એક પ્લેન હતું જેનું નામ હતું કનિષ્ક. તો આ કનિષ્કને ત્યાંની એક ખાલિસ્તાની સંસ્થા રહેલી છે, બબ્બર ખાલસા, એમણે એને ફૂંકી મારેલું હતું. તો આ પ્રકારની ઘટનાઓમાં પણ એ ઇન્વોલ્વ હતું. તો જે આતંકવાદી પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે એને આ ભાઈ ટ્રુડો, જે કેનેડાનો વડાપ્રધાન છે, એ એવું કહે છે કે ભારત સરકાર એમની હત્યા કરાવે છે, પણ ત્યાં આગળ આતંકવાદ જે ફેલાઈ રહ્યો છે ભારત વિરુદ્ધમાં, તો એના માટે પગલાં લેવા જોઈએ, ત્યાં આગળ એકદમ કડક હાથે કામગીરી કરવી જોઈએ. અને એવું પણ કહેવામાં આવે છે કે જેની હત્યા છે હરદીપ અને એને લઈને ટ્રુડોએ જે મતલબ ધમાલ મચાવી, તો એ વ્યક્તિ ત્યાં આગળ લીગલી ગયેલો નહોતો, ત્યાં આગળ ઇલીગલી ગયેલો હતો, જેને ભારત સરકારે આતંકવાદી ઘોષિત કર્યો અને એની હત્યા થઈને એને લઈને ભારત સરકારની ઉપર તમે જો બ્લેમ કરો તો એ ખોટી વાત છે. તો ભારત સરકારે કડક હાથ અને જવાબ આપ્યા છે ને હવે ધીમે ધીમે કરતા રિલેશન્સ જે રહેલા છે એને ઓછા કરવામાં આવે છે અને આગળ જતા જોઈએ કે કયા પ્રકારે ઓછા થાય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ઓપરેશન બ્લુ સ્ટારની. આપણે વાત કરી તો ઓપરેશન બ્લુ સ્ટાર વર્ષ 1984માં કરવામાં આવેલું હતું. ઉગ્ર ખાલિસ્તાનીઓની અંદર જેનું નામ હતું, એવો એક વ્યક્તિ હતો જર્નેલસિંહ ભિંદરનવાલા. આ જર્નેલસિંહ ભિંદરનવાલા છે, એમણે અમૃતસરની અંદર જે ગોલ્ડન ટેમ્પલ આવેલું છે ત્યાં આગળ ડેરો જમાવ્યો, ત્યાં આગળ માણસો ભેગા કર્યા, મતલબ ખાલિસ્તાનીઓ ભેગા કર્યા અને ત્યાર પછી હથિયારો વિદેશમાંથી મંગાવ્યા અને ત્યાં આગળ ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. ભારત સરકારે એમને સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો અને એ સમય દરમિયાન ઇન્દિરા ગાંધીએ શીખ ધર્મમાંથી એક વ્યક્તિ આવતા હોય એવા જ્ઞાની ઝૈલ દેશના રાષ્ટ્રપતિ બનાવ્યા. તમે જુઓ કે શીખ લોકો ભારતની અંદર મુઠ્ઠીભર છે, પણ તેમ છતાં એક વ્યક્તિને એમાંથી દેશના સર્વોચ્ચ સ્થાન ઉપર બેઠાડ્યા, એ દેખાડવા માટે કે તમે આ પ્રકારે ડિમાન્ડ શા માટે કરો છો? ભાઈ, તમારું સાંભળવામાં તો આવે છે, તમારા લોકો દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચે છે, તમારા અલગ દેશની જરૂરિયાત કયા પ્રકારે છે? આગળ જતા તમને ખ્યાલ હશે કે ડોક્ટર મનમોહન સિંહ જે શીખ વ્યક્તિ હતા, દેશના 10 વર્ષ માટે વડાપ્રધાન રહ્યા. તો ભારતમાં કોઈ ભેદભાવ તો નથી, તો પછી શાંતિથી રહ્યું અને બીજાને રહેવા દો. એટલે એ સમય દરમિયાન જર્નેલસિંહને સમજાવવા માટે થઈને ઇન્દિરા ગાંધીએ જ્ઞાની ઝૈલસિંહને પણ કીધેલું હતું, પરંતુ એમાં પણ એમને નિષ્ફળતા મળી. જ્યારે અમૃતસર ટેમ્પલની અંદર ડેરો જમાયો, જ્યારે એમની ઉગ્ર પ્રવૃત્તિ બધી વધવા લાગી, ભારત સરકારની પાસે કોઈ રસ્તો ન રહ્યો, ત્યાર પછી 1 જૂનથી લઈ 10 જૂન દરમિયાન ઇન્દિરા ગાંધીની સરકારે આદેશ આપ્યો, ઓપરેશન બ્લુ સ્ટાર કરાવ્યું, સૈન્યને અંદર મોકલ્યું, ટેન્ક અંદર લઈ ગયા અને સામસામી રોકેટ પણ લોન્ચ કર્યા અને ત્યાર પછી જે ખાલિસ્તાનીઓ હતા એમને ખદેડ્યા અને આ જે ઓપરેશન હતું એને આપણે કહીએ ઓપરેશન બ્લુ સ્ટાર.
અને ત્યાર પછી 1986 અને 1988 દરમિયાન પણ ઓપરેશન કર્યું, જેને આપણે કહીએ છીએ બ્લેક થંડર તરીકે ઓળખવામાં આવતું હોય છે. જો કે આજે આખું ઓપરેશન કર્યા, સૌથી પહેલું તો જે ઓપરેશન બ્લુ સ્ટાર કર્યું એના કારણે અમૃતસર ટેમ્પલને નુકસાન થયું હતું. ત્યાં આગળ જે યાત્રાળુઓ હતા એમને પણ એમના પણ જીવ ગયેલા હતા ઓપરેશનમાં. તો એના કારણે શીખ લોકોમાં ઇન્દિરા ગાંધી પ્રત્યે એક નફરતની ભાવના ફેલાઈ હતી કે આ વ્યક્તિએ અમારા જે પવિત્ર સ્થળ રહેલું છે એની પર હુમલો કરાવડાવ્યો, નુકસાન કરાવડાવ્યું વગેરે. જો કે ઇન્દિરા ગાંધીનો ઉદ્દેશ તો નહીં રહ્યો હોય ને કે આ અમૃતસર ટેમ્પલ જે ગોલ્ડન ટેમ્પલ છે એમને નુકસાન કરીએ, પરંતુ એ સમયે કદાચ એ જરૂરિયાત જ રહી હશે કે ત્યાં અંદર ટેન્કને વગેરે મોકલવું પડ્યું હશે. તો એ વાતની દાજ રાખી શીખ લોકોએ અને 31 ઓક્ટોબર 1984 ના દિવસે સવારે 7:45 વાગે ઇન્દિરા ગાંધીના આવાસ ઉપર વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની એમના બે અંગત બોડીગાર્ડ હતા સવંત સિંઘ અને બેઅંત સિંઘ, એમના તરફથી હત્યા કરવામાં આવેલી. તો આખી મેટર આપણે ભણ્યા ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ વચ્ચેની. ત્યાર પછી આપણે આગળ જોઈએ અને ગુજરાત સરકારની મેટર રહેલી છે, એની જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને તમે ફોલો કરી શકો, અથવા તો ગુજરાત CMO કરીને છે એને ફોલો કરી શકો, અથવા તો ગુજરાત ઇન્ફોર્મેશન કરીને વેબસાઇટ છે એને પણ તમે ફોલો કરી શકો. તો ત્યાંથી જ આ પોસ્ટર આપણે લીધેલું છે. સ્વચ્છતા હી સેવા કરીને એક અભિયાન ચલાવવામાં આવે છે. 15 સપ્ટેમ્બરથી લઈ અને 15 ઓક્ટોબર સુધી આ મિશન ચાલશે, સ્વચ્છતા હી સેવા. આપણને સૌને ખ્યાલ છે કે 2 ઓક્ટોબર 2014 ના દિવસે ગાંધી બાપુની જન્મ જયંતિ હતી, ત્યારથી સ્વચ્છ ભારત મિશન ભારત સરકારે સ્ટાર્ટ કર્યું. તો આ જે મિશન રહેલું છે સ્વચ્છ ભારત મિશન, એ અંતર્ગત 9,000 કરોડના ખર્ચે આખું અભિયાન કર્યું અને ઘરે ઘરે શૌચાલય બનાવડાવ્યા, ત્યાર પછી ડસ્ટબિનની વ્યવસ્થાઓ કરી, લોકોમાં જાગૃતિ ફેલાવી. પણ સ્વચ્છતા એક એવી બાબત રહેલી છે કે જે નિયમિતપણે વળી પાછી થવી જોઈએ. એક વખત સાફ સફાઈ થઈ જાય તો નહીં થાય, એટલે સરકાર શું કરે છે કે 2023ની અંદર આ પ્રકારના અભિયાન ચલાવે છે. તો આ વખતે જે 2023ની અંદર અભિયાન ચલાવે છે સ્વચ્છતા હી સેવા, એના માટેની થીમ રહેલી છે ગાર્બેજ ફ્રી ઇન્ડિયા. ગાર્બેજનો મતલબ થાય કચરો, તો કચરા મુક્ત ભારત, આ પ્રકારની થીમ સાથે એ અભિયાન કરે છે. ગુજરાતની આપણે વાત કરીએ તો 8 મહાનગરપાલિકા અને અલગ અલગ 35 શહેરો નગરપાલિકાઓ જેને આપણે કહીએ, તો એમાં અલગ અલગ સ્વચ્છતા સંબંધી કાર્યક્રમ કરવામાં આવશે. એ જ રીતે ભારત સ્વચ્છતા લીગ અંતર્ગત રાજ્યના મહત્વના સ્થળોએ સ્વચ્છતા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવશે. 17મી સપ્ટેમ્બર 2023થી જે સફાઈ કર્મચારીઓ હોય એમનું નિદાન કરવામાં આવશે ફ્રીમાં. એમને કીટ આપવામાં આવશે, અને એવી કીટ આપવામાં આવશે કે જેનો ઉપયોગ કરી અને સ્વચ્છતા કરે કે જેથી કરીને હેલ્થ ખરાબ ન થાય. ત્યાર પછી અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે, અને એમાંથી એ જે સ્પર્ધા હશે સ્વચ્છતા ઉપરની હશે, સ્વચ્છતા ઉપરની પ્રવૃત્તિ હશે, સ્વચ્છતા ઉપરના કાર્યક્રમ હશે, જેના આધારે તાલુકા અને જિલ્લા કક્ષાએ 3 ગામની પસંદગી કરવામાં આવશે, અને અંતે રાજ્ય કક્ષાએ અલગ અલગ 3 જિલ્લાઓને પસંદ કરવામાં આવશે અને એમને પ્રોત્સાહન આપવામાં આવશે. તો દરેક તાલુકામાંથી 3 ગામડાઓ હોય, દરેક જિલ્લામાંથી 3 તાલુકાઓ હોય, અને એ જ રીતે રાજ્ય કક્ષાએ 3 જિલ્લાઓની પસંદગી કરવામાં આવશે. એના પછી આપણે વાત કરીએ સ્કોપ. તો તમને પૂછવામાં આવે કે આ જે ચર્ચામાં રહેલું સ્કોપ છે એ શું રહેલું છે. તો સ્કોપ એક ગુજરાત સરકારનું ઇનિશિયેટિવ છે, અને સ્કોપનું પૂરું નામ આપણે શું કરી શકીએ, તો એનું પૂરું નામ થશે સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ. તો થોડું જડબે સલાક નામ રહેલું છે, થોડી હિંમત રાખવાની જરૂર પડશે. સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ એમ કરી અને એક ઇનિશિયેટિવ થાય છે સ્કોપ. આનો મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે કે ગુજરાતની અંદર વિદ્યાર્થીઓને ઇંગ્લિશ ભાષા શીખવાડવામાં આવે, ઇંગ્લિશ ભાષા વાંચી શકે, ઇંગ્લિશ ભાષા બોલી શકે, ઇંગ્લિશને સમજી પણ શકે. ગુજરાત સરકારનો ઉદ્દેશ એ રહેલો છે કે ઇંગ્લિશ જો આવડતું હશે તો એમને સ્કિલ માટે બેટર ઓપોર્ચ્યુનિટી રહેશે, એમને જોબ માટે બેટર ઓપોર્ચ્યુનિટી રહેશે. તો એના માટે અલગ અલગ સેન્ટર ઊભા કરવામાં આવે છે, સ્કોપ સેન્ટર જેને કહેવામાં આવે, તો એ ઊભા કરવામાં આવે છે. ત્યાં આગળ વિદ્યાર્થીઓ ટ્રેનિંગ લઈ શકે. અને આ શું હોય છે કે સરકાર કેમ અત્યારે CCC કમ્પ્યુટર માટેનો જે કોર્સ આવે છે એના માટે સેન્ટરને મંજૂરી આપે, ત્યાર પછી સેન્ટર શું કરશે, એને ટ્રેનિંગ આપશે, કમ્પ્યુટરનું બેઝિક એને જ્ઞાન આપશે, અને ત્યાર પછી સર્ટિફિકેટ આપશે કે હા મેં CCC નો કોર્સ કર્યો છે. એ પ્રકારે સેમ વે સ્કોપ માટેના સેન્ટર હશે, અલગ અલગ જગ્યાએ ઊભા કરવામાં આવશે. શાળામાં હોય, સ્કૂલમાં, શાળામાં હોય, કોલેજમાં હોય, કે કોઈ પ્રાઇવેટ રીતે કોઈ સેન્ટર ઊભું કરશે સ્કોપ માટેનું. અત્યારે પ્રક્રિયા ઓલરેડી શરૂ છે, એવું નથી કે હમણાં જ યોજના લઈને આવ્યા, પરંતુ આ ગુજરાત સરકારે હમણાંનો પ્રચાર કર્યો છે, એટલા માટે આપણે કરંટમાં લીધું છે. તો CCC ના જેમ સેન્ટર હોય છે એની જેમ સ્કોપ માટેના સેન્ટર હોય.
2 મહિનાનો કોર્સ હોય. જે વ્યક્તિ ત્યાં આગળ જાય ત્યાં અમને ઇંગ્લિશ બોલતા ને લખતા ને વાંચતા ને વગેરે શીખવાડે. જોકે આ થોડા કૌભાંડ હોય છે, કોઈ એવી રીતે શીખવાડતા નથી. બસ એ 2 મહિનાનું ત્યાં આગળ થાય ટાઈમ એટલે એને સર્ટિફિકેટ આપી દેતા હોય અને એ જે વ્યક્તિ શીખ્યો એના માટે થઈ અને સરકાર જે તે સેન્ટરને પૈસા આપતા હોય છે કે હા તમે બાળકોને ઇંગ્લિશ બોલતા શીખવાડ્યું એટલે તમને પૈસા આપી દઈએ. તો કોઈ કોર્સ કર્યા વગર અમને સર્ટિફિકેટ પણ દઈ દેતા હોય. હવે એ સર્ટિફિકેટ જો કોઈની પાસે હોય તો એમને એવું કહે છે કે ફાયદાઓ શું થાય? તો ફાયદાઓ એવું થાય છે કે આ જે પ્રમાણપત્ર હશે એ વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય હશે કે જ્યારે કોઈ વ્યક્તિને વિશ્વની અંદર કોઈ પણ યુનિવર્સિટીમાં ભણવા માટે દેશ વિદેશમાં જવું છે તો ત્યાં આગળ કદાચ સર્ટિફિકેટ માંગશે કે તમને ઇંગ્લિશ બોલતા આવડે છે તો એક સર્ટિફિકેટ આપી દો. તો એ સર્ટિફિકેટમાં અહીંયા જે સર્ટિફિકેટ મળશે કામ કરશે. ત્યાર પછી અંગ્રેજી ભાષાની આવડતમાં સુધારો થશે. વૈશ્વિક સંસ્થાઓની અંદર એડમિશન લેવું હશે તો ત્યાં આગળ સરળતા થશે, સહાયતા મળશે. તો આ પ્રકારે સ્કોપ માટેનો ઉદ્દેશ રહેલો છે. બહુ એકદમ દેશી ભાષામાં કે સ્કોપનું પહેલા તો પૂરું નામ શું થાય? તો એનું પૂરું નામ થશે સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ. ત્યાર પછી સ્કોપની પાછળનો ઉદ્દેશ શું? તો કે વિદ્યાર્થીઓને ઇંગ્લિશ બોલતા લખતા કે કંઈક સમજતા શીખવાડવું અને એની મદદથી એક પ્રમાણપત્ર આપી દેવાનું 2 મહિનાના કોર્સના અંતે. એ પ્રમાણપત્રની મદદથી એને વિશ્વની કોઈ પણ સંસ્થામાં મદદ મળશે. આ એની પાછળનો ઉદ્દેશ છે. એના પછી ખેલ મહાકુંભ 2 એના માટે થઈ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ખેલ મહાકુંભ માટે રજીસ્ટ્રેશન 23 સપ્ટેમ્બરથી લઈ અને ક્યાં સુધી શરૂ રહેશે? 18 ઓક્ટોબર સુધી શરૂ રહેશે. તો જે વિદ્યાર્થીઓ જે ઉમેદવારો ઇન્ટરેસ્ટેડ હોય એમાં ભાગ લઈ શકશે. અલગ અલગ 29 પ્રકારની રમતોનો સમાવેશ કરવામાં આવેલો છે. આ 29 રમતોની અંદર 4 એવી ગેમ્સ છે કે જે નવી એડ કરાયેલી છે આ વખતેથી. તો એમાંથી સવાલ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. તો એક આમાં ગેમ રહેલી છે ફૂટબોલ, જેને ખેલ મહાકુંભમાં પહેલી વખત ઇન્ટ્રોડ્યુસ કરે છે. ત્યાર પછી બીચ હેન્ડબોલ છે, બીચ વોલીબોલ છે, મતલબ કે બીચ ઉપર જઈ અને હેન્ડબોલ અને વોલીબોલ રમવાનું છે. ત્યાર પછી એક ગેમ રહેલી છે જેનું નામ છે સેપક ટકરાવ. તો કંઈક શબ્દ તમે કદાચ તમારામાંથી ઘણા ભાગના એવા હશે, મોટા ભાગના કે જે પહેલી વખત આ શબ્દ સાંભળતા હશે, સેપક ટકરાવ. તો આ ગેમની અંદર શું હશે? તો ગેમની અંદર વચ્ચે એક જાળી મૂકેલી હોય છે. જે આપણે ફૂલ રેકેટ રમતા હોઈએ જેમ વચ્ચે જાળી હોય એ પ્રકારની જાળી હોય. એક દડો હોય છે. દડો ભારે ભરખમ નથી હોતો, સરસ દડો હોય છે. તો એ દડાને કાં તો માથાથી મારી શકાય, કાં તો પગથી મારી શકાય અથવા તો ઘૂંટણથી એને મારી શકાય. એને હાથ નહીં અડાડવાનો, બસ એને માથાથી મારવાનું કે પગથી મારવાનું અને એ દડાને સામેની સાઈડ મોકલી દેવાનું. જો જાળીની આ બાજુ દડો રહી જાય તો સામેવાળી ટીમને પોઈન્ટ મળશે. તો આ પ્રકારની જે ગેમ રહેલી હોય, યુટ્યુબમાં એનો વિડીયો અવેલેબલ છે, તમે જોઈ શકશો. તો એ ગેમને પહેલી વખત આ વખતે ઇન્ટ્રોડ્યુસ કરે છે. ત્યાર પછી આમાં કયા કયા પ્રકારની શ્રેણીઓ રહેલી છે? તો એક તો અંડર 9 વર્ષથી નાની ઉંમરના બાળકો એમાં રજીસ્ટ્રેશન કરાવી શકે. તો આ પહેલી વખત આ શ્રેણીને આ વખતેથી ઇન્ટ્રોડ્યુસ કરે છે. એની સિવાય અંડર 11 છે, અંડર 14 છે, અંડર 17 છે અને ત્યાર પછી ઓપન એજ, મતલબ કે કોઈ પણ ઉંમરના વ્યક્તિઓમાં ભાગ લઈ શકશે. ત્યાર પછી ખેલ મહાકુંભની શરૂઆત નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2010માં કરેલી હતી. અને બીજી એક બાબત એ પણ છે કે ગુજરાત સરકાર રમતગમત ક્ષેત્રે ગુજરાત આગળ વધે એના માટે એક શક્તિદૂત યોજના પણ ચલાવે છે, જે 2006થી કાર્યરત છે. કે જે બાળકો ખૂબ સારું પરફોર્મન્સ કરતા હોય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ, તો એ બાળકોને નાણાકીય મદદ મળી રહે એના માટે થઈ અને શક્તિદૂત યોજના 2006થી ચલાવે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ અને આ મેટર એવી છે કે જે પરીક્ષામાં પૂછવાની શક્યતા સૌથી વધુ મને દેખાય છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ જે યુનેસ્કો તરફથી જાહેર કરવામાં આવતી હોય છે. દર વર્ષે યુનાઇટેડ નેશન સાયન્ટિફિક એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન તરફથી જે અલગ અલગ સાઇટ જે ઐતિહાસિક સાંસ્કૃતિક મહત્વ ધરાવતી હોય એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવે છે. તો એમાં આ વખતે કર્ણાટકના હોયસલ મંદિરો છે જેને 42મી ભારતની 42મી સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવેલી છે. તો આના માટે આપણે માહિતી મેળવીએ. એની પહેલા આપણે એ સમજી લઈએ કે આ જે યુનેસ્કો છે એનું વડું મથક કઈ જગ્યાએ આવેલું છે? તો પેરિસ ખાતે આનું મુખ્ય મથક આવેલું છે અને વર્ષ 1945માં આ સંસ્થાની સ્થાપના થયેલી છે. તો અગેન આ યુનેસ્કોનું પૂરું નામ શું થશે? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. અત્યારે હાલમાં ચર્ચાઓ એટલા માટે છે કારણ કે કર્ણાટકના બેલુર, હલેબીડ અને સોમનાથપુર ખાતે જે મંદિરો આવેલા છે જે હોયસલ મંદિર તરીકે ઓળખાય છે. તો આ અલગ અલગ સ્થળે જે 3 અલગ અલગ મંદિરો આવેલા છે. તો એ જે પ્રાચીન વખતના છે, મતલબ પ્રાચીન એટલે આપણે હમણાં જોઈશું કે 12મી કે 13મી સદીની અંદર બન્યા હોય એ પ્રકારના મંદિર છે.
તો અત્યારે તો થોડા જર્જરિત અવસ્થામાં છે. જો કે પુરાતન શાખા એની દેખરેખ તો રાખે છે ને હવે ઓર વિશેષ રીતે દેખરેખ રાખવામાં આવશે ને યુનેસ્કો તરફથી પણ ગ્રાન્ટ આપવામાં આવશે. તો આ જે મંદિરો રહેલા છે કર્ણાટકમાં સ્થિત એને ભારતની અંદર જો આપણે વાત કરીએ તો 42મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ગઈ છે. આગળ આપણે વાત કરીએ કે કર્ણાટકમાં આની અગાઉ પણ 2 સાઇટ રહેલી છે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે. એક હમ્પી છે અને એક પટ્ટા ડકલ કરીને છે. ગુજરાતમાં તો અલગ અલગ 4 જગ્યાએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો તો મળેલો છે. જેમ કે ચાંપાનેરના કિલ્લા છે જેને 2004માં મળ્યો, ત્યાર પછી રાણકી વાવ છે 2014માં મળ્યો, પછી 2017માં અમદાવાદ શહેરમાં ખાસ કરીને જે જૂનું અમદાવાદ શહેર છે એ, અને 2021ની અંદર ધોળાવીરા. તો અલગ અલગ 4 એવી સાઇટ છે કે જેને ગુજરાતની અંદર આવેલી હોય અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલું હોય. હવે આપણે વાત કરીએ, હોયસલ મંદિર એ એક નથી, હોયસલ મંદિરો રહેલા છે અને અલગ અલગ 3 જગ્યાએ આવેલા છે. જેમાં એક રહેલું છે બેલુર ખાતે, એક મંદિર રહેલું છે હલેબીડ ખાતે અને એક રહેલું છે સોમનાથપુર ખાતે. બેલુરનું ચેન્ના કેશવ મંદિર અને આ મંદિરનું નિર્માણ હોયસલ શાસક વિષ્ણુવર્ધને 1116ના વર્ષમાં કરેલું હતું. ચોલ વંશની સામે વિજયના પ્રતીકના ભાગરૂપે આ મંદિર તૈયાર કરવામાં આવેલું હતું અને આ મંદિર તારા આકારનું છે અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ત્યાર પછી હલેબીડ ખાતે હોયસલેશ્વર મંદિર આવેલું છે અને 2 મંદિર ધરાવતું આ મંદિર છે એ હોયસલ દ્વારા નિર્મિત કરવામાં આવ્યું, જેમાં ભગવાન શિવની મૂર્તિ ઉપરાંત રામાયણ, મહાભારત અને ભાગવત પુરાણના દ્રશ્યો આપવામાં આવેલા છે. અને એ જ રીતે સોમનાથપુરમનું જે મંદિર છે કેશવ મંદિર, તો ત્યાં આગળ કૃષ્ણ ભગવાનના 3 સ્વરૂપને દેખાડવામાં આવ્યા છે. એક જનાર્દન છે, એક કેશવ છે અને એક વેણુગોપાલ છે. જેમાંથી કેશવની મૂર્તિ અત્યારે ત્યાં નથી, મતલબ ગાયબ છે, અને બાકીની જે 2 મૂર્તિઓ છે એ ખંડિત અવસ્થામાં રહેલી છે. આ મંદિરો એવું કહેવામાં આવે છે કે 12મી કે 13મી સદીમાં બનાવવામાં આવેલા છે. હોયસલ એક વંશ હતો, એક શાસન હતું અને એના ઉપરથી હોયસલ મંદિર એ પ્રકારે નામ પડેલું છે. ત્યાર પછી હોયસલ મંદિરની શૈલી હાઇબ્રિડ માનવામાં આવે છે અથવા તો વેસર પ્રકારની માનવામાં આવે છે કે જેમાં દ્રવિડનો પણ ટચ છે અને નાગર શૈલીનો પણ એમાં ટચ જોવા મળે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. નિપાહ વાયરસ, આ જે વાયરસ રહેલો હોય છે એક સૂક્ષ્મ જીવ છે અને સૂક્ષ્મ જીવ આપણે એને કહી શકીએ કે જે નરી આંખે જોઈ શકાતો નથી, જેને જોવા માટે ઇન્સ્ટ્રુમેન્ટની મદદ લેવી પડશે. તો ફૂગ હોય, પ્રજીવ હોય, વાયરસ હોય, બેક્ટેરિયા હોય કે લીલ હોય, આને આપણે સૂક્ષ્મ જીવ તરીકે ઓળખીએ છીએ. અલગ અલગ પ્રકારના જે સૂક્ષ્મ જીવ હોય એ માણસને કોઈક રીતે મદદરૂપ પણ થઈ શકતા હોય, પરંતુ વાયરસ એક એવો નલાયક સૂક્ષ્મ જીવ છે કે જે કોઈ પણ રીતે મદદ કરતો નથી. આ વાયરસને આપણે વિષાણુ તરીકે પણ ઓળખતા હોઈએ. આ વાયરસ એક એવો સૂક્ષ્મ જીવ છે કે જે પોતાની રીતે કોઈ દિવસે પોષણ માટેની પ્રક્રિયા નહીં કરે, એ અન્યની ઉપર આધાર રાખશે, કોઈ પણના શરીરમાં ઘૂસી જશે અને ત્યાર પછી એમાંથી ફેલાઈ જશે. તો અત્યારે હાલ ફિલહાલ જે ચર્ચામાં રહેલું છે એ છે નિપાહ વાયરસ. અને નિપાહ વાયરસ 2021 પછી 2 વર્ષ પછી આ દેખાણો છે, મતલબ કે કોરોના વાયરસ મહામારી જે હતી એ સમય દરમિયાન નિપાહના કેસીસ થોડા જોવા મળેલા. ત્યાર પછી અત્યારે 2023માં ફરી વખત એમણે દેખા દીધા. કેરળ રાજ્યની અંદર નિપાહ વાયરસના કેસીસ રજીસ્ટર્ડ થયા. નિપાહ વાયરસ એવું કહેવામાં આવે છે કે 1998 અને 1999 દરમિયાન મલેશિયા અને સિંગાપોરની અંદર જોવા મળેલા હતા. મલેશિયાની અંદર એક ગામ આવેલું છે જેનું નામ છે સુંગઈ નિપાહ કરીને એક ગામ આવેલું છે. તો એ ગામના નામ ઉપરથી વાયરસનું નામ નિપાહ એવું આપવામાં આવેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે નિપાહ વાયરસ છે એ ઝૂનોસિસ છે. એનો મતલબ થાય કે પ્રાણીમાંથી માણસમાં ફેલાય એ પ્રકારનો આ રોગ છે. અને નિપાહના જે વાયરસ છે એના માટેનું કુદરતી સ્ત્રોત ચામાચીડિયું રહેલું છે, જેને ફ્રૂટ બેટ તરીકે આપણે ઓળખીએ ઇંગ્લિશમાં. અને બીજી બાબત એ રહેલું છે કે આ માણસને જ નુકસાન કરવું નથી, આ સુવર હોય, ઘોડો હોય, કૂતરા હોય, બિલાડી હોય, આ પ્રકારના પ્રાણીઓને પણ નુકસાન કરે છે, એમાં પણ જોવા મળતા હોય છે. તો આપણે વાત કરી નિપાહ વાયરસ માટેની, અને નિપાહ વાયરસ માટે અત્યાર સુધીમાં કોઈ રસી શોધવામાં આવી નથી. હા, એવું બની શકે કે ડોક્ટર લોકો એન્ટીબાયોટિક દવાઓ એને આપી અને સારવાર કરતા હોય છે. અને શરૂઆતના સ્ટેજમાં હોય તો માથું દુખવું, બેચેની થવી, થોડો તાવ આવવો, ત્યાર પછી જો વધારે પડતી એની અસર થાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે. તો આ પ્રકારના થોડા લક્ષણ પણ છે. અને હા, નિપાહ વાયરસ વિશે વધારે વાત નહીં કરું, નહીંતર ઘણાને થશે કે આ સાહેબ બાયોલોજીના લાગે છે અથવા તો કંઈક ડોક્ટરી ભણીને આવ્યા હશે. તો ના, હું બાયોલોજી પણ ભણાવતો નથી અને ડોક્ટરીનો અભ્યાસ પણ આપણે કર્યો નથી. એના પછી આપણે આગળ વધીએ અને સપ્ટેમ્બર મહિનાના ખૂબ જ અગત્યના દિવસો અહીં આગળ આખું લિસ્ટ આપવામાં આવેલું છે. અને મારું માનવાનું એમ છે કે દરેક વિદ્યાર્થીને
જાન્યુઆરી મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિના સુધીના ખૂબ જ અગત્યના દિવસો યાદ રહેવા જરૂરી છે. ક્લાસ 3 ની પરીક્ષામાં લગભગ પૂછવામાં આવે એવો આ ટોપિક રહેલો છે. આપણે એક સાથે માનો કે બધા પાકા ન કરીએ જય હનુમાન દાદા કરીને, પણ હા, જેમ જેમ આપણે કરંટની મેટર આવતી જાય એમ તો આપણે પાકું કરી શકીએ. તો અહીંયા આગળ આખું એક લિસ્ટ આપેલું છે, જેમ કે 2 સપ્ટેમ્બર નાળિયેર દિવસ છે, કોકોનટ ડે. ત્યાર પછી 5મી સપ્ટેમ્બર જેને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 8મી સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ, તો આ પણ પરીક્ષામાં પૂછાયેલો, આ પણ પરીક્ષામાં પૂછાયેલો. ત્યાર પછી 9મી સપ્ટેમ્બર વર્લ્ડ ફર્સ્ટ એડ ડે, આ પૂછવામાં નથી આવતું. નાળિયેર દિવસ પણ પૂછવામાં નથી આવતું. 10મી સપ્ટેમ્બર વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે, આત્મહત્યા રોકવા માટેનો દિવસ છે. ત્યાર પછી 11મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય ફોરેસ્ટ શહીદ દિવસ. ત્યાર પછી 14મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ. ત્યાર પછી 15મી સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ. ત્યાર પછી 15મી સપ્ટેમ્બર એન્જિનિયર દિવસ. ત્યાર પછી આપણે આગળ વધીએ, અન્ય જે દિવસ છે એમાં વિશ્વ ઓઝોન દિવસ 16મી સપ્ટેમ્બર. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ. જે ફોરેસ્ટની પરીક્ષાની તૈયારી કરે છે ફોરેસ્ટ ગાર્ડ માટે, તો એમણે તો જેટલા ફોરેસ્ટને લગતા હોય, કોઈ પ્રાણીઓને લગતા હોય એ બધા તો પાકા કરી જ નાખવા જોઈએ, પરીક્ષાઓની અંદર પૂછાય. ત્યાર પછી 17મી સપ્ટેમ્બર વિશ્વ દર્દી સુરક્ષા દિવસ, એ પૂછાતું નથી. 18મી સપ્ટેમ્બર વિશ્વ બાંબુ દિવસ, એ પણ પૂછાતું નથી. 21મી સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ પીસ ડે. ત્યાર પછી વર્લ્ડ અલ્ઝાઇમર દિવસ અને 22મી સપ્ટેમ્બર વિશ્વ ગેંડા દિવસ, એ પણ ફોરેસ્ટ ગાર્ડની અંદર બની શકે, પરીક્ષામાં પૂછાય. ભારત સરકારે 2005ની અંદર ગેંડાના સંવર્ધન માટે, સંરક્ષણ માટે થઈ અને પ્રોજેક્ટ લોન્ચ કરેલો, અને 2020ની અંદર એક રાઇનો, જેને ઇંગ્લિશમાં આપણે કહી શકીએ તો રાઇનો વિઝન પણ ઘોષિત કરેલું 2020માં. ત્યાર પછી 23મી સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ, એ પરીક્ષામાં પૂછાતું નથી. ત્યાર પછી 24મી સપ્ટેમ્બર જે બેરા વ્યક્તિઓ હોય છે એના માટે છે. ત્યાર પછી વર્લ્ડ રિવર્સ ડે, તો આ પરીક્ષાઓમાં ખાસ પૂછાતા નથી. ત્યાર પછી 25મી સપ્ટેમ્બર વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે, એ પણ નથી પૂછાતું. અંત્યોદય દિવસ કદાચ આપણને પરીક્ષામાં પૂછાય. 26મી સપ્ટેમ્બર જેને વર્લ્ડ એન્વાયરમેન્ટલ હેલ્થ ડે તરીકે ઓળખવામાં આવે છે. જો એન્વાયરમેન્ટ દિવસ પૂછે, મતલબ કે વિશ્વ પર્યાવરણ દિવસ પૂછે તો આપણને ખ્યાલ છે 5મી જૂન છે, પણ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ જો આપણને પૂછે તો આપણે એ સમય ભાવુક નહીં થવાનું, એ સમય 5મી જૂન ટીક નહીં કરવાનું. 27મી સપ્ટેમ્બર વર્લ્ડ ટુરિઝમ ડે કદાચ આપણને પૂછાઈ શકે. 28મી સપ્ટેમ્બર વર્લ્ડ મેરીટાઈમ ડે અને વર્લ્ડ રેબીઝ ડે, તો મેરીટાઈમ કદાચ આપણને પૂછાઈ શકે. 29 સપ્ટેમ્બર દિલવાળા જે માણસો હોય છે એના માટે છે વર્લ્ડ હાર્ટ ડે, એ પરીક્ષામાં પૂછાય આપણને. અને 30મી સપ્ટેમ્બર છે ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે, કદાચ પરીક્ષામાં આપણને પૂછાઈ શકે. તો જે ચોકડી કરી છે એ પાકા ન જ કરવા એવું ન રાખવું. ઘણી વખત પેપર સેટર હોય, કંઈક વિચિત્ર સવાલ પણ એને બનાવવો હોય તો આ પ્રકારના દિવસોની પસંદગી પણ કરી શકે. તો મિત્રો, આ આપણે જે ચર્ચાઓ કરી એ એપિસોડ નંબર 3 અંતર્ગત ખૂબ જ અગત્યની મેટર સાથે આપણે ભેગા થયા હતા. તમને લેક્ચર કેમ લાગે છે મને કોમેન્ટની અંદર જણાવજો, અને આવતા સોમવારે ફરી વખત આપણે એપિસોડ 4 સાથે ભેગા થશું. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે થઈને ઓલ ધ બેસ્ટ. ખૂબ સરસ રીતે એકદમ રિલેક્સ રહી અને પરીક્ષાની તૈયારી કરો, થોડી હિંમત રાખી, નિયમિતતા દાખવી પરીક્ષાની તૈયારી કરો. અને જ્યાં સુધી ફરીવાર ન મળીએ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.